નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। તારીખ 9/4/2023 મંગળવારને દિવસે ધોરણ 5 વિષય અંગ્રેજીનું દ્વિતીય સંત્રાંત પરીક્ષાનું જે પેપર લેવામાં આવેલ છે તેના પ્રશ્નોના જવાબનું સોલ્યુશન કરીશું। તો સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે નીચે આપેલ ફકરો વાંચો અને પ્રશ્નોના જવાબ આપો, કોઈ પણ 3। તો અહીં જે ફકરો આપેલો છે તે આપણે વ્યવસ્થિત રીતે વાંચવાનો છે અને ત્યાર પછી નીચે જે પ્રશ્નો આપેલા છે તેના જવાબ આપવાના છે। જેમાં પહેલો ક્વેશ્ચન છે હુ ફાઉન્ડ અ પીસ ઓફ ક્લોથ, તો એમાં આન્સર આવશે સી, માઉસ। ત્યાર પછી બીજું વોટ વોઝ ડર્ટી, તો એમાં આવશે વિકલ્પ એ, ક્લોથ। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3 વોટ ડીડ ધ માઉસ સ્ટાર્ટ, તો એમાં આન્સર આવશે વિકલ્પ ડી, શાઉટિંગ। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4 હાઉ વોઝ ધ ક્લોથ, તો એમાં આન્સર આવશે ઓપ્શન બી, ડર્ટી। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2 જેની સૂચના અહીં આપેલી છે નીચે આપેલ ઉદાહરણ પ્રમાણે એક શબ્દ પરથી નવા શબ્દો બનાવો। અહીં ઉદાહરણ આપેલું છે તો એમાં છે CAT, કેટ, તો એની જગ્યાએ સી જે છે તેને દૂર કર્યો અને સીની જગ્યાએ શું આવ્યું છે અહીં બી, તો શું થઈ ગયું બેટ, BAT। એવી જ રીતે CUT, કટ, તો અહીંયા આવશે BUT, બટ, સીની જગ્યાએ બી, બરાબર। કિંગ, તો એનું થઈ જશે અહીં સિંગ। વિશ, તો અહીંયા ડબલ્યુને આપણે દૂર કરી અને એફ લગાડીએ તો ફિશ। ફોક્સ, તો થઈ જશે બોક્સ, બરાબર। ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 3 જેની સૂચના છે નીચે આપેલ ઉદાહરણ પ્રમાણે વર્તમાન કાળ અને ભૂતકાળની ક્રિયાઓવાળા શબ્દો સરખાવો। ઉદાહરણ અહીં આપેલું છે સે, તો સેડ, વર્તમાન કાળનો શબ્દ છે સે, તો એમાંથી ભૂતકાળનો શબ્દ કયો છે સેડ, બરાબર। આને સરખાવવાના છે ટૂંકમાં। ત્યાર પછી બીજું છે વોક, તો વોકડ, તો અહીં વિભાગ એ અને અહીં વિભાગ બી આપેલું છે, બરાબર। વર્તમાન કાળ અને ભૂતકાળના જે શબ્દો છે તેને આપણે સરખાવવાના છે। પ્લે છે એમાંથી, તો અહીં બીમાંથી શું આવશે પ્લેડ, ચોથું, બરાબર। એટલે પહેલાં સામું ચોથું આવશે પ્લેડ। ત્યાર પછી બીજું છે ડાન્સ, તો ડાન્સ્ડ, પહેલું જે છે એ। ત્યાર પછી ત્રીજું છે વોશ, તો એમાં પાંચમું આવશે વોશ્ડ। ચોથું છે ટેક, તો આવશે ટૂક। પાંચમું ગેટ, તો ગેટ જે છે વર્તમાન કાળનો શબ્દ, તો એમાં ભૂતકાળનો શબ્દ ગેટનું શું થઈ જશે ગોટ। ત્યાર પછી આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 4 જેની સૂચના છે કે નીચે આપેલ ચિત્રને અનુરૂપ વાક્ય સાથે જોડો। એટલે અહીં એ જે છે તેમાં આપેલું છે એક્શન પિક્ચર અને બી જે છે એમાં છે સેન્ટેન્સ। એટલે કે વિભાગ એની અંદર અહીં ચિત્રો આપેલા છે કોઈ ક્રિયા દર્શાવતા અને તેના વાક્યો અહીં વિભાગ બીમાં આપેલા છે, આપણે જોડવાના છે ટૂંકમાં। તો અહીં પહેલું એ જે છે એની સામે શું આવશે ત્રીજું આવશે, બરાબર, શી ઇઝ સ્વિમિંગ। ત્યાર પછી બીજું બી છે એની સામું શું આવશે, તો એની સામું આવશે પાંચમું હી ઇઝ સિંગિંગ, બરાબર, આ 5મા નંબરનું। ત્યાર પછી સી જે છે એમાં આવશે બીજું શી ઇઝ ઇટિંગ। ત્યાર પછી ડી, આ જે ચિત્ર છે ડી એની સામું 4થા નંબરનું, ચોથું જે સામે છે તે જ આવશે શી ઇઝ ડ્રોઈંગ। ત્યાર પછી 5મું છે ચિત્ર ઈ, એની સામું શું આવશે સૌથી પહેલું જે વાક્ય છે તે આવશે શી ઇઝ પ્રેઇંગ, બરાબર। અહીંયા આ દરેક ચિત્ર જે છે તેની અંદર નામ લખેલા છે, બરાબર, એટલે પુરલિંગ છે કે સ્ત્રીલિંગ તેના આધારે તમને વાક્યો જે છે તે જોડતા ખબર પડે। ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 5 જેની સૂચના છે કે નીચે આપેલ શબ્દોમાં કૌંસમાંથી ખૂટતા અક્ષરો મૂકીને સ્પેલિંગ પૂર્ણ કરો, કોઈ પણ 4। એમાં અહીં શબ્દો આપેલા છે કૌંસમાં, એનો ઉપયોગ કરવાનો છે અને અહીં ખાલી જગ્યાઓ જે આપેલી છે તે પૂર્ણ કરવાની છે અને આપણે શબ્દ બનાવવાનો છે। પહેલું છે એચ પછી ખાલી જગ્યા LP, તો HELP થશે હેલ્પ। એવી જ રીતે બીજું થશે COME, કમ। ત્રીજું BOY, બોય। ચોથો શબ્દ થશે WOLF, વોલ્ફ। પાંચમો શબ્દ થશે શીપ, SHEEP। ત્યાર પછી આગળ જોઈ ક્વેશ્ચન નંબર 6 જેની સૂચના છે કે નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। અહીં એક ચિત્ર આપેલું છે, બરાબર, ઉદાહરણ છે એમાં એક ચિત્ર આપેલું છે અને નીચે પ્રશ્ન પૂછેલો છે હુ ઇઝ ઇટિંગ, કોણ ખાય છે, તો એનો આન્સર નીચે લખેલો છે અંજલિ ઇઝ ઇટિંગ, એટલે કે અંજલિ ખાય છે, બરાબર।
અહીં ચિત્રમાં નામ આપેલું છે. તો આવી જ રીતે આપણે જે પ્રશ્નો છે તેના જવાબ આપવાના છે. અહીં આપણું પ્રથમ ચિત્ર છે, આ બીજું ચિત્ર છે અને આ ત્રીજું ચિત્ર છે. પહેલો ક્વેશ્ચન છે હુ ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી? તેનો આન્સર છે અહીં લખેલો મયુર ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી. ક્વેશ્ચન નંબર 2, હુ ઇઝ સ્ટેન્ડિંગ ઓન ધ ચેર? તેનો આન્સર છે બુલબુલ ઇઝ સ્ટેન્ડિંગ ઓન ધ ચેર. ખુરચી પર કોણ ઊભું છે? બુલબુલ ઊભી છે. બરાબર, અહીં જે ચિત્ર છે તે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, હુ ઇઝ રનિંગ? કોણ દોડી રહ્યું છે? ઈવા ઇઝ રનિંગ. ઈવા દોડી રહી છે. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 7, નીચે આપેલ પરિસ્થિતિના આધારે સંવાદ પૂર્ણ કરો. અહીં કૌંસમાં જે શબ્દો આપેલા છે તેનો ઉપયોગ કરવાનો છે અને આપણે સંવાદો અહીંયા જે છે તે પૂર્ણ કરવાના છે. સૌથી પહેલું છે સ્ટુડન્ટ સેડ ખાલી જગ્યા સર. તો એમાં શું આવશે? ગુડ મોર્નિંગ આવશે. બરાબર, તો સ્ટુડન્ટ સેડ ગુડ મોર્નિંગ સર. ત્યાર પછી આગળ ટીચર સેડ હાઉ આર યુ મનોજ? ત્યાર પછી મનોજ સેડ આઈ એમ ફાઇન. એટલે અહીં શબ્દો જે ખાલી જગ્યા છે તે પૂરેલી છે. બરાબર, ત્યાર પછી આગળ ટીચર સેડ અજય ગીવ મી યોર શાર્પનર. અજય સેડ હિયર ઇટ ઇઝ સર. ત્યાર પછી આગળ ટીચર સેડ થેન્ક યુ. ત્યાર પછી આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 8, જેની સૂચના છે કે ફેમિલી ચાર્ટને આધારે તમારા પરિવાર વિશે 5 વાક્યો લખો. એટલે અહીં ફેમિલી ચાર્ટ આપેલો છે એક. બરાબર, આ જે આપેલો છે તે ફેમિલી ચાર્ટ આપેલો છે. હવે એના આધારે તમારે તમારા પરિવાર વિશે 5 વાક્યો લખવાના છે. બરાબર, દરેક વિદ્યાર્થીએ પોતપોતાના પરિવાર વિશે અહીં 5 વાક્યો લખવાના છે. ઉદાહરણ સ્વરૂપે અહીં અમે ફેમિલી ચાર્ટ પૂરેલો છે. ફેમિલી ચાર્ટ અહીં કોનો આપેલો છે? તો કે હર્ષનો. વિદ્યાર્થીએ અહીં પોતાનું નામ લખવાનું થશે. ત્યાર પછી આ ગ્રાન્ડફાધર છે તેની જગ્યાએ નામ લખેલું છે મોહનભાઈ, દાદાનું નામ. બરાબર, ત્યાર પછી ગ્રાન્ડ મધર દાદીનું નામ છે રમાબેન. ત્યાર પછી આગળ નીચે જોઈએ તો ફાધર પપ્પાનું નામ અહીં લખેલું છે રમેશભાઈ. અંકલ એટલે કાકાનું નામ લખેલું છે અહીં. બરાબર, દરેક વિદ્યાર્થીએ અહીં ફેમિલી ચાર્ટ પોતાની જાતે પૂરો કરવાનો છે. પોતાનું નામ લખવાનું છે. બરાબર, પોતાના દાદાનું, પોતાના પપ્પાનું નામ તેમ લખી અને અહીં વાક્યો પૂર્ણ કરવાના છે. જેમાં પહેલું છે આઈ એમ ખાલી જગ્યા. તો શું આવશે? આઈ એમ હર્ષ. ત્યાર પછી બીજું વાક્ય શું બનશે? માય ફાધર નેમ ઇઝ રમેશભાઈ. ત્યાર પછી ત્રીજું વાક્ય માય અંકલ નેમ ઇઝ કમલભાઈ. ચોથું વાક્ય માય ગ્રાન્ડફાધર નેમ ઇઝ મોહનભાઈ. પાંચમું વાક્ય માય ગ્રાન્ડ મધર નેમ ઇઝ રમાબેન. અહીં સૂચના આપેલી જ છે. બરાબર, કે વિદ્યાર્થીએ પોતાના ફેમિલીનું નામ લખવાનું છે. પોતાનું નામ લખી અને પોતાના ફેમિલી વિશે બધું લખવાનું છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો અહીં તારીખ 9/4/2024 વાળ મંગળવારને દિવસે ધોરણ 5 વિષય અંગ્રેજીનું દ્વિતીય સંત્રાંત પરીક્ષાનું જે પેપર લેવામાં આવેલ હતું તેનું સોલ્યુશન પૂર્ણ થાય છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.